અંજલિ, મારી વાત તો સાંભળ. અંજલિ, અંજલિ, હું તને બહુ પ્રેમ કરું છું. તને ખબર નથી પડતી? આટલો પ્રેમથી સમજાવું છું. હે? નથી સમજ પડતી. સાલી હલકટ, આ તો તું પસંદ આવી ને એટલે. બાકી તો છે ને છોકરીઓની લાઈન લગાડી દઉં. ખબર છે મને કે તું કેટલો નીચ છે, એટલે તને છોડીને જાઉં છું ને. જા લગાવ લઈ લો. નીચ તો તું છો કે તું મને સમજી નથી શકતી. આટલી કેમ જિદ્દી થઈ ગઈ છે તું? કારણ કે તારા જેવો માણસ જીવનમાં આવે ને એટલે આવું જ કરવું પડે. સાલા નીચ, તે મારા પર હાથ ઉપાડ્યો. તારી હિંમત કેવી રીતે થઈ? તારા પર ફક્ત મારો જ અધિકાર છે, સમજી તું? બચાવો, મોક પડે. આ શું કરી રહ્યો છે? આ રસ્તામાં છોકરી જોઈને છેડતી કરે છે. પહેલા તો એ કે તું કોણ છો? એ હું જે હોય તે, પણ તું આ શું કરી રહ્યો છે? પ્લીઝ પ્લીઝ તમે તું હટ. છોકરી ઉપર હાથ નહીં ઉપાડતો. હું તને સમજાવું છું, શાંતિથી વાત કરું છું ને, તો શાંતિથી વાત બતાવ. નહીં ઉપાડો. રાહુલ, નહીં, તારી ઉપર હાથ અત્યારે નથી ઉપાડવા. રાહુલ, રાહુલ, રાહુલ પ્લીઝ છોડી દે પ્લીઝ. રાહુલ પ્લીઝ, રાહુલ, રાહુલ, રાહુલ નહીં. રાહુલ છોડી દે. રાહુલ, રાહુલ છોડી દે એને. રાહુલ, રાહુલ પ્લીઝ, તું જેમ કહે તેમ કરીશ. પ્લીઝ રાહુલ જવા દે એને. રાહુલ એનો કઈ વાંક નથી. રાહુલ પ્લીઝ, રાહુલ પ્લીઝ જવા દે એને. રાહુલ, રાહુલ નહીં. રાહુલ નહીં. રાહુલ, રાહુલ, અને બહુ જોઈ લે. એક્સક્યુઝ મી, કોઈ છે અહીંયા? પ્લીઝ હેલ્પ કરો. જો તમે શાંત થઈ જાઓ. કોઈ છે? પ્લીઝ પ્લીઝ હેલ્પ કરો કોઈ. હજી ઘરે ન આવી. કેટલા વાગ્યા ને સમજ નહીં પડતી હોય. ઘેરે જાવ એની માને કેટલી બળતરા થતી છે. છોકરીને કાંઈ વિચાર ન આવતો. કેમ થયું? અંજલિની કઈ ભાળ મળી? હે? ના, અંજલિની કોઈ ભાળ નથી મળી. અરે છેક એના કોલેજ સુધી જઈ આવ્યો. એમના પ્રિન્સિપલ, એના સર, એના બધા ફ્રેન્ડ બધાને પૂછી વળ્યો, પણ એમનો કોઈ પતો નથી. તો એની ફ્રેન્ડોએ શું જવાબ આપ્યો? એની ફ્રેન્ડોએ કીધું કે અમને નથી મળી. કોલેજ છૂટ્યા બાદ એ ક્યાં ગઈ અમને ખબર નથી. તો હવે શું કરશું આપણે? ને ક્યાં ગોતશું? તમે કંઈક કરો ને. શું કરું? એ પાછી ઘરેથી નીકળી, એની પાસે ફોન પણ નથી. ફોન કરું તો કોને કરું? તો વાંધો છે. મેં તમને કીધું તું એક નાનો મોબાઈલ આવે ને લઈ દો. ગમે ત્યાં જાય તો આપણને ફોન કરીને કહી તો હકે, પણ એની પાસે ફોન જ નથી. હવે એ આપણને કેમ જાણ કરશે? અરે પણ કેવી રીતે લઈ આપું? એ જે કોલેજમાં ભણવા જાય છે ત્યાં મોબાઈલ અલાઉડ નથી. તો પ્રિન્સિપલનો ફોન હોય કે નહીં, એમાંથી ફોન કરીને જાણ કરાય કે નહીં? આ છોકરી હાવ ગાંડી છે ને ભાન જ નથી પડતી કાંઈ. બસ ત્યારે તો ખરી ચિંતા ઊભી થઈ છે. મને તો સમજાતું નથી કે મારે શું કરવું. પોલીસ કમ્પ્લેન્ટ કરું કે ન કરું? એ પહેલાં તમે કોઈક આપણા સગાવાલા છે એમના મતલબ તમારા ઓળખાણમાં એને ફોન કરીને પૂછો ને. અરે પણ એવી રીતે બધાને ફોન ના કરાય. એ લોકો સામા 1000 પ્રશ્ન પૂછે. કેટલાને મારે શું જવાબ દેવા? જવાન દીકરી છે, લોકો કેટલું ઊંધી શંકા કરે. પ્રશ્ન પૂછે તો જવાબ દઈ દેવાનો કે મોટું થયું સાવામાં એટલે તમને ફોન કરીને પૂછીએ છીએ. જવાબ તો મળશે ને. તમે ફોન કરો ને. બહુ કરી આને તો. ફોન કરો.
હલો, હા હા ભાઈ કિશોરભાઈ બોલો? હા, અચ્છા, હા મારી દીકરી અંજલિ તમારા ઘરે આવી છે. કદાચ તમારી દીકરીને ખબર હશે, કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે એવું કાંઈ પૂછો ને જરા. શું તમારી દીકરી ઘરે આવી ગઈ છે? ઓકે ઓકે, હા હા, કદાચ એના બીજા ફ્રેન્ડના ઘરે ગઈ હશે. હું બીજાને ફોન કરું. હા ચાલો. નથી ના નથી. ભગવાન, છોકરી ક્યાં વહી ગઈ હા, છે એની કીધા બીજી વગરની? ફ્રેન્ડનું નામ શું હતું? જ્યોતિ. હા, હા હલો, હા કિરીટભાઈ બોલો? હા ભાઈ, હું અંજલિના પપ્પા બોલું છું. તો મારે ખાલી એ જાણવું હતું કે તમારી દીકરી કોલેજથી આવી ગઈ? મારી દીકરી અંજલિ તમારા ઘરે છે? કોઈ કોલેજ પછીનું કંઈ વર્ક આપ્યું હોય તો કદાચ. શું તમારી દીકરી ઘરે આવી, નાસ્તો કરીને પાછી ટ્યુશન પણ જતી રહી? ઓકે, હા હા, નો પ્રોબ્લેમ. કદાચ કોઈ એની બીજી ફ્રેન્ડના ઘરે હશે. હું ફોન કરું. હા ચાલો, હા મળીએ. લે, આ બે જગ્યાએ પૂછ્યું. આ જે બે જગ્યાએ ફોન કર્યો ને એ એમની ખાસ ફ્રેન્ડ છે. અવારનવાર એમના ઘરે જ ગયા કરે છે. હવે ત્રીજું તો કોઈ એવો નંબર પણ નથી મારી પાસે. કોને મારે ફોન કરવો? હાલો વર્ષાબેન. હા, હું અંજલિની મમ્મી બોલું. હા, તમારી દીકરી હારે મારી અંજલિ એવી જ તમારા ઘર જરાક પૂછો ને. નહીં? અચ્છા, હા, એમાં એવું છે, મેં કીધું હતું કે વળતા આવતી વખતે છે ને તું પનીર લેતી આવજો, એટલે કદાચ મોડું થયું હશે. હા, કંઈ વાંધો નહીં. ના કંઈ વાંધો નહીં. એ તો બસ એમ જ મેં તમને ફોન કર્યો. એ બહાને આપણે વાત થઈ ગઈ ને. હા સારું, આવજો. અંજલિ ન્યાય નથી. હવે હું કરશું? આ છોકરીને ક્યાં ગોતશું? તમે જાઓ ને, કદાચ માર્કેટમાં અહીં ગઈ હોય કંઈક લેવા માટે, એની વસ્તુ જરૂરિયાતની લેવાની હોય તો જાઓ ને. આપણી પારસની માર્કેટ છે ને, ત્યાં જાજો. મને 100% એ કદાચ એની વસ્તુ લેવા જ ગઈ હશે. ઠીક છે, હવે તું કહે છો તો હું આંટો મારું અને જોઉં છું. કદાચ હવે આ દિવાળીનો ટાઈમ આવ્યો છે તો કદાચ એની બેનપણીની સાથે કદાચ શોપિંગ કરવા પણ નીકળી ગઈ હોય તો જોઈ લઈશું. ચાલ. હા, જાઓ ને જલ્દી હવે. હા, હું જાઉં છું. હા, હમી હાન થઈ ગઈ, પણ કાં હજી ઓલો ન આવ્યો? ઈ એક છે ને, ભાઈબંધ દોસ્તાર મળે ને એટલે ઊભો જ રહી જાય. માં હું વિચારતી હશે એ તો જોવે જ નહીં, વિચારે જ નહીં. એટલી રાહ જોવી આની. હું થયું મારા દીકરાને? બેસ. આટલું બધું એને કેમ કરતા વાઈ ગયું? પણ બટા કેમ કરતા આ બધું થયું? હું તમને કહું છું બા, હું સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. રસ્તામાં એક મવાલી મને હેરાન કરતો હતો. અમારી બંને વચ્ચે બહુ બોલાચાલી થઈ. એટલામાં જ બચાવ કરવા માટે જય વચ્ચે આવી ગયા અને મવાલી આમને છરી મારી દીધી. નખો દ્યાનું નખો જ જાય. મારા છોકરા અરે હું દુશ્મની હશે ને? બા, એમાં જયનો કાંઈ વાંક નથી. વાંક બધો મારો છે. એ વચ્ચે આવ્યા ત્યારે મારે પહેલાં જ ના પાડી દેવાની હતી. એ મારો બચાવ કરવામાં રહ્યા ને એટલે જ એમને છરી લાગી ગઈ. જુઓ, જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે ચિંતા કરવાથી કંઈ નહીં થાય. હા, તમે ચિંતા ના કરો, થોડા દિવસમાં સારું થઈ જશે. ડૉક્ટરે દવા લેવાનું કીધું છે. દવા લઈશ ને એટલે બધું ઠીક થઈ જશે. છે મારા છોકરાને કેટલું વાગ્યું છે. આંટી, તમે રડો નહીં. ભગવાન બધા સારા વાના કરશે. જ્યાં સુધી જય ઠીક નહીં થાય ને ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. હું એમની સેવા કરીશ. ભગવાનને તો સારું કરવું હોય ત્યારે કરશે, પણ અત્યારે તો બધું બગાડી નાખ્યું ને મારા છોકરાને. હું સમજુ છું આંટી, તમારી હાલત મને સમજાઈ રહી છે કે દીકરા પર જ્યારે આવી વીતે ત્યારે માને શું થાય.
પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ને આંટી. આ સમય રોવાનો નથી, હિંમત રાખવાનો છે. અને ડૉક્ટરે ઘણા ઇન્સ્ટ્રક્શન આપ્યા છે જે હું તમને કહી રહી છું. તમારે જયનું બહુ ધ્યાન રાખવું પડશે. જઈને ખવડાવવા પીવડાવવામાં પણ ખાસ કાળજી લેજો. દવાઓ આપી છે એ સમયસર લેશે ને તો જલ્દી રિકવરી થઈ જશે. અને હા, 2 દિવસ પછી પાછું હોસ્પિટલે જવાનું છે. તમે ચિંતા નહીં કરો, હું સાથે આવીશ. અને ડૉક્ટર જે પણ કહેશે ને એ કાળજી જઈ લેશે એટલે જલ્દી ઠીક થઈ જશે. હું પણ સાથે આવીશ. હા, ચોક્કસ. કેમ નહીં આવો? તમે માં છો ને, પહેલો હપ્તો તમારો હોય ને. પણ બસ હવે આ રડવાનું બંધ કરો, કારણ કે આવી હાલતમાં જઈને તમારા સપોર્ટની જરૂર છે. તમે ઢીલા પડી જશો તો એને કોણ સંભાળશે? બેટા, હા આંટી. તારું નામ શું છે અને તું ક્યાં રહી છે? આંટી, મારું નામ અંજલિ છે અને હું માધવનગરમાં રહું છું. તો બેટા, અત્યારે હવે બહુ રાત થઈ ગઈ છે. જાન બેટા, પછી તારા ઘરે તારા મમ્મી પપ્પાએ રાહ જોતા હશે, ચિંતા કરતા હશે. આંટી, જયની હાલત બહુ ગંભીર છે અને એ બધું મારા કારણે થયું છે. એટલે હું જઈને આ હાલતમાં છોડીને કેવી રીતે જઉં? બેટા, તું એવું કેમ માને છે કે આ બધું તારે લીધે થયું? એ તો નિમિત્ત તું બની, બાકી એને તો આજે વાગવાનું જ હતું. અને સાંભળ, હવે એને સારું છે અને હું એની પાસે રહીશ. પણ તારા ઘરે આ લોકો ચિંતા કરતા હોય બેટા. વાહ, જય મને ઓળખતો નહોતો, છતાં પણ પોતાના જીવની પરવા કર્યા વગર એણે મને બચાવી. આજે જય ના હોત ને તો કદાચ હું આ દુનિયામાં પણ ના હોત. તમે જ મને કહો ને બા, કે આટલા મહાન વ્યક્તિને આવા દુઃખમાં છોડીને હું કેવી રીતે જઈ શકું? હા તમારા કરતાં પહેલી ફરજ મારી છે કે હું એની સાથે રહું. બેટા, ચાલ માની લીધું કે તારી ફરજ છે ને તારે રહેવું જ. એકવાર તારા ઘરે ફોન તો કરી દે કે તું અહીંયા છે. એ લોકો ચિંતા કરતા હોય. આંટી, તમે નાકની ચિંતા કરો છો. પરિવારના વ્યક્તિઓ પોતાના સભ્યને ઓળખતા હોય કે નહીં? મારા ઘરે કોઈ કંઈ નહીં બોલે. અત્યારે તમારે મારી નહીં પણ જયની ચિંતા કરવાની જરૂર છે. તમે એને કાંઈ જમાડ્યું, દવા દીધી? ના, એ તો હવે આપણે કરીશું. પણ અંજલિ, તું વિચાર કર. આંટી પ્લીઝ, અંજલિ, હવે તમે મને ફોર્સ નહીં કરો. મારી વાત તો Please. સમજ. સાંજે જય મોડો આવ્યો ને તોય હું ચિંતા કરતી હતી. એ દીકરો છે તોય. તો બેટા, તું તો દીકરી છે. મને એ લોકોની ચિંતા થાય છે. એ લોકો તારા માટે કેટલા ચિંતિત હશે. એકવાર ફોન કરી દે બસ. ઠીક છે, તમે કહો છો ને તો આપણે કંઈક કરીશું. પણ અત્યારે પહેલાં જમવાનું અને જયની દવા. ખબર છે ને ટાઈમ સાચવવાનો છે? હા હા, ચલો. તો દવાને વાર છે, હું રસોઈ બનાવી નાખું. જી, ભીંડાનું શાક તો થઈ ગયું. તને ભાવશે ને? મને બધું ચાલશે. ચાલ તો હું રોટલી બનાવી નાખું. કેમ થયું? અંજલિની કોઈ ભાળ મળી? બોલો ને. હવે તું છે ને અત્યારે આમ રડવાનું બંધ કરી દે અને ખોટો કકળાટ ન કર. આપણી દીકરી અંજલિ છે ને એ કોઈ નાની નથી, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, ગ્રેજ્યુએટ છે. એને હારા નરસાની ખબર પડે જ છે, આવી જશે. નાની નથી ને એટલે જ એની ચિંતા થાય છે. હવે આપણી દીકરી જવાન થઈ ગઈ, આવી રીતના અચાનક ગુમ થઈ જાય તો આપણે કોને કેવું? તારી વાત તો બરાબર છે, પણ હવે આમ ઘરમાં બેસીને રડવાથી કાંઈ નથી વળવાનું. હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું તો કહું છું આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. આપણી અંજલિ યારે કઈ ખોટું તો નહીં થયું હોય ને? તું એવા નબળા વિચાર કરીમાં. મેં તને કીધું ને આપણી દીકરી હોશિયાર છે, એવું કાંઈ નહીં થયું હોય. યાર, છોકરીઓ ગમે એટલી હોશિયાર હોય ને તોય ફસાવાવાળા લાટ પડ્યા છે. દુનિયા બહુ ખરાબ છે. હવે મને બહુ બીક લાગે છે. આ દીકરી જવાન છે, ક્યાં હશે, હું કરતી હશે? જો તું રડવાનું બંધ કરી દે. તારું રડવાનું જોઈને મને ગભરામણ થતી જાય છે. આપણે છે ને પોલીસ કમ્પ્લેન કરી દઈએ, પણ મને ડર એ વાતનો લાગે છે કે જો આપણે પોલીસ કમ્પ્લેન કરવા જઈશું ને
તો એ લોકો કોણ જાણે કેવા કેવા પ્રશ્નો પૂછશે, હા શું એના જવાબ દેવા આપણે? એ જ કહું છું તમને. પોલીસ કેવા સવાલો પૂછશે કે તમારી છોકરી જાય તો તમને એટલી ખબર નથી ક્યાં ગઈ, હું કરે, હું જવાબ આપશું? અરે અંજલિની પાસે ફોન નથી, પણ દુનિયામાં કેટલા બધા ફોન પડ્યા હોય. અરે અત્યારના જમાનામાં તો કોઈ પણ રસ્તે હાઈલો જતો હોય ને કીધું હોય ને ભાઈ એક ફોન કરવા દ્યો ને તોય કોઈ ના નથી પાડતું. તો અંજલિને એટલી તો ખબર પડવી જોઈએ ને કે હું ઘરે ફોન કરી દઉં કે પપ્પા હું આમ જાઉં છું, મારે કામ છે, મારે મોડું થશે. હવે ન કરે નારાયણને આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ અને આપણી છોકરી ઘરે એની હાથે આવતી રહેશે તો? મને નથી લાગતું કે અંજલિ ઘરે આવે. હવે તો મને એમ લાગે છે કે આપણે પોલીસ કેસ કરવો જ પડશે. હા, ત્યાં સુધી આપણી દીકરી આપણને નહીં મળે. પોલીસ ગમે ત્યાંથી આપણી દીકરીને ગોતીને આપણા હાથમાં સોંપી દેશે. એના સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો જ નથી. ને આપણે જેટલા દિવસો કાઢશું ને એટલા આપણા માટે ખતરનાક છે. તો હવે આપણે ફાઇનલ નિર્ણય ઉપર આવી જઈએ કે આપણે પોલીસ કમ્પ્લેન કરવી જ પડશે. હા, અને ભગવાન ના કરે તું કાંઈ જે કાંઈ કહેશો ને એવું નીકળે, અને જો અંજલિને કોઈ કિડનેપ કરી હશે તો કોઈ ચિંતાની વાત નથી, તો પોલીસવાળા ગોતી લેશે. પણ હું એવો પણ વિચાર કરું છું કે જો કદાચ અંજલિને કોઈ કિડનેપ કરી હોય તો કિડનેપરનો પણ ફોન તો આવવો જોઈએ ને. હા, અત્યાર સુધી તો કિડનેપરનો ફોન પણ નથી આવ્યો, કોઈ એમ પણ નથી કીધું કે અમને આટલા રૂપિયા જોઈએ છે. એટલે આપણી છોકરીનું કિડનેપ નથી થયું એ તો નક્કી જ છે. ગમે એ કારણોસર કંઈક એક્સિડન્ટ થયો હશે, શું થયું હશે. હા, એ કામ કર્યું હોય તો હા, આપણા એરિયાની જે આ નજીકની અમુક હોસ્પિટલો છે એમાં આપણે તપાસ કરી હોય તો કદાચ ભાળ મળે. જો હું છેલ્લી તપાસ હોસ્પિટલમાં આપણે કરીશું, નહીતર પછી આપણે પોલીસ કમ્પ્લેન કરી પણ દઈશું. અત્યાર સુધી જો કદાચ એવું થયું હોય તો હોસ્પિટલ વાળા પોતે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેશે. હા, બધા હવે આ બધી ટેન્શનના કારણે કેવા કેવા વિચારો આવે છે મારા મગજમાં. હવે એક વાત નક્કી રાખ, આપણે પોલીસ કમ્પ્લેન કરવાની છે બસ. હા, હા. અરે અંજલિ, બા તમે? ભાખરી બનાવે જ બેટા? હા. બેટા અંજલિ, એક વાત કહું? હા આંટી બોલો. હવે તને અહીંયા રહ્યાને 2 દિવસ થઈ ગયા અને તે હજી ઘરે ફોન કર્યો ન કર્યો મને નથી ખબર. કર્યો તો? ના આંટી, મેં ઘરે ફોન નથી કર્યો. બેટા એ લોકોને આટલી ચિંતા હોય, તને તારા મા બાપની ચિંતા નથી થતી? એમ નથી થતું કે એક ફોન કરીને કહી દઉં કે હું અહીંયા છું? અરે મારી સાથે વાત કરાવી દેવી હતી તો હું કહેત કે એ અહીંયા છે, તમે ચિંતા ન કરતા. આંટી, મને જેટલી મારા પરિવારની ચિંતા છે ને એના કરતાં વધારે અત્યારે જયની ચિંતા છે. મમ્મી પપ્પા કરતાં જય વધારે મહત્વ છે અત્યારે મારા માટે. બેટા એ તને ગોતતા હશે, તારા ફોનની રાહ જોતા હશે, તારા આવવાની રાહ જોતા હશે, અને તું અહીંયા છે. હવે તો છે ને મારો જીવ બળે છે બેટા. તું હવે ઘરે જતી રહીને 2 દી થઈ ગયા, એને સારું જ છે, અને હું છું ને એની પાસે હવે. ના આંટી, જયની હાલતનું કારણ હું જ છું. આ પસ્તાવો મને આખી જિંદગી રહેશે કે મને બચાવવામાં કોઈએ પોતાનો જીવ જોખમમાં નાખ્યો. જ્યાં સુધી જય સ્વસ્થ નહીં થઈ જાય, હાલતા ચાલતા નહીં થઈ જાય ને ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં આંટી. બીજું કાંઈ નહીં બેટા, આ તારા મા બાપને ત્યાં જો કાંઈ ઊંચનીચ થઈ ગઈ ને, તને ગોતવામાં ને એ લોકોને કંઈ આઘાત લાગ્યો, કંઈ થઈ ગયું તો એ બધો ઓળ્યો ઘોળ્યો અમારા પર આવશે અને અમને કલંક લાગશે. બેટા સાચું કહું છું, તું જાને. કંઈ નહીં થાય આંટી. પણ બેટા તું 2 દીથી એને મળી નથી, તારી કાંઈ ભાળ નથી. ન કરે નારાયણને પોલીસ ચોકીમાં એણે જઈને કમ્પ્લેન લખાવી કે આ મારી છોકરી છે, ફોટો બતાવે, અને પછી જો અહીંયાથી આ કોઈક આજુબાજુવાળા કહે કે આ છોકરી તો અહીંયા રહી છે તો અમારા પર કેસ ન થઈ જાય? આંટી, કેસ થઈ જાય તો શું થઈ ગયું? હું જવાબ આપીશ ને, નિવેદન આપીશ હું કે મારા હિસાબે કોઈની જિંદગી જોખમમાં પડી એટલે અહીંયા રહું છું, અને હું ક્યાં કંઈ ખોટું કામ કરું છું? હું માણસાઈ તરીકેની મારી ફરજ નિભાવું છું ને. હું એટલે જ કહું છું કે તું ચોખ્ખી છે, તારી નિયત ચોખ્ખી છે, તારા વિચાર ચોખ્ખા છે, તો પછી તારા મા બાપને કહેવામાં વાંધો શું છે? આંટી, જો તમને મારા રોટલા ભારી પડતા હોય ને
તો હું અત્યારે જ જાઉં. આંટી, જો તમને મારા રોટલા ભારી પડતા હોય ને તો હું અત્યારે જ આ ઘર છોડવા માટે તૈયાર છું. બેટા મારા ઘરમાં બધુંય અનાજ ભરેલું છે અને કોને ખબર કે એ દાણા ઉપર કોના કોના નામ લખ્યા છે. બેટા તું મને જરાય ભારે નથી પડતી. બેટા મને ખબર છે કે તને તારા પરિવારની સાથે સાથે જયની પણ ચિંતા છે અને પણ તું આ જીદ લઈને બેઠી છે. હવે મારી પાસે તારા માટે કોઈ સવાલ નથી ને જવાબ નથી. બસ હું તને ખાલી એટલું કહું છું કે તારે અહીંયા રહેવું હોય ને તો તું તારે રહે ને 10-15 દી નહીં વરસ રહે, પણ તારા પપ્પાને ફોન કરી દેજે. હવે મારે કાંઈ નથી સાંભળવું. આંટીને કેમ સમજાવું કે પપ્પાને ફોન કરીશ ને તો સીધા અહીંયા લેવા પહોંચી જશે. જય, સોરી જગાડવા માટે પણ હું પૂછવા આવી હતી કે તબિયત કેમ છે હવે? સારું છે, પણ થોડું થોડું પેટમાં દુખતું રહે છે. જય, ઘા એટલો ઊંડો લાગી ગયો છે ને એટલા માટે અત્યારે તને થોડા દિવસ દુખશે, પણ ચિંતા નહીં કર. આ દવાઓ ખાઈશ ને અને આરામ કરીશ ને એટલે આપોઆપ બધું સારું થઈ જશે. હા, આ દવાનો કેપ ચડે છે ને એટલે જ ઊંઘ આવી જાય છે. અને એટલે જ આ બધું દેખાતું નથી કંઈ. હા, જેટલી વાર તું આરામ કરીશ ને એટલો દુખાવો ઓછો થશે, તકલીફ ઓછી થશે શરીરમાં. જય, હું સ્પેશિયલ એમ કહેવા આવી હતી કે થેન્ક યુ સો મચ. આજે તમે ના હોત ને તો કદાચ હું પણ ના હોત. અરે થેન્ક યુની વાત જ ક્યાં છે. હા તો માનવતાની દૃષ્ટિએ મેં તમારી મદદ કરી હતી અને માનવ ધર્મની સૌથી પહેલી ફરજ એ બને છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે એની મદદ કરવી. આભાર તો મારે તમારો માનવો જોઈએ કે આ સમયે તમે મને હોસ્પિટલ લઈ ગયા. જય, તમે જ તો કીધું ને કે માણસનો પહેલો ધર્મ માણસાઈ છે, તો એ મને પણ તો લાગુ પડે ને. મેં પણ તો મારી ફરજ નિભાવી છે. રસ્તે ચાલ્યા જતા હોય ને કોઈ પણ જીવ દુઃખમાં દેખાય ને તો એને સપોર્ટ કરવો, એની સેવા કરવી, એને એની મંજિલ સુધી પહોંચાડવું ને એ જ આપણો ધર્મ છે. અને તમે અને મેં બંને એ જ કર્યું છે. અને આમ પણ પેલો વ્યક્તિ તમારી સાથે બહુ ખોટું કરી રહ્યો હતો. આ રીતે બજાર વચ્ચે તમારી સાથે જે રીતે વાત કરતો હતો, પહેલાં તો આવી વાત જ ના કરવી જોઈએ. ખબર છે મને, પણ શું કરીએ? હવે બધા સરખા હશે તો દુનિયા કેવી રીતે ચાલશે? જો મારે તમને એટલું જ કહેવું છે કે છેલ્લા 2 દિવસથી તમે અહીંયા છો, તમારા ઘરે પણ નથી ગયા. તમે એક કામ કરો, તમારા ઘરે જતા રહો. અહીંયા બા છે ને એ મારું ધ્યાન જો રાખજો. જય, આ વાત મારે સાંભળવી જ નથી. હું તમને ચોખ્ખી વાત કરી દઉં છું, જ્યાં સુધી તમે સાજા નહીં થઈ જાઓ, હાલતા ચાલતા નહીં થઈ જાઓ ને ત્યાં સુધી હું અહીંથી જવાની નથી. હવે આ ઘરમાં આ વાત કોઈ નહીં કરે. એ પ્લીઝ જય, મારા ટોપિક પર કોઈ વાત નથી કરવી. તમે બીમાર છો ને તમે ફક્ત તમારું ધ્યાન રાખો, બાકી બધું મારા પર છોડી દો, હું સંભાળી લઈશ. સાલા કૂતરા, નાલાયક, તને શરમ નથી આવતી? જઈએ તારું શું બગાડ્યું તું કે તેને છરી મારી દીધી? તને ખબર છે એની માનો એકનો એક દીકરો છે. અરે એકનો એક હોય કે અડધાનો, બરોબર? મારા રસ્તામાં આવે ને એટલે એના આ જ હાલ થાય. અરે પણ તારા રસ્તામાં કોણ આવ્યું? ભૂલ તારી હતી ને, તારે રસ્તા પર મને રોકવાની જરૂર શું હતી? અને એક વાત મને કે મારે એક વાત જાણવી છે કે એ છોકરો કોણ હતો અને એના ને તારા સંબંધ શું છે? બસ આ તારા નીચ સવાલ તારી પાસે રાખ. આજ સુધી હું એને ઓળખતી પણ નહોતી, મારે એને કોઈ સંબંધ નહોતા, પણ હવે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલું યાદ રાખી લેજે. હવે જય પર કાંઈ પણ આવ્યું છે ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. એ બેસ્ટ ફ્રેન્ડ વાળી, એ બેસ્ટ ફ્રેન્ડ ને છે ને એક પર રાખજે, બરોબર? સમજો, મારી આમ તારે ખાલી જોવાનું છે, નકર પછી તને ખબર છે ને મારા સ્વભાવની. હા બસ કર હવે, તારા અને મારા સંબંધ ક્યારના પૂરા થઈ ગયા છે. હવે કઈ વાતનો હક કરે છે તું મારા પર?
સંબંધ તે પૂરા કર્યા છે, મેં નહીં. મારા માટે તો તું છે ને અહીંયા જ છો. અહીંયા છું એમ? હા. અરે જે દિલમાં વાસ કરતું હોય ને એને માણસ ભગવાન સમજે. આવી રીતે રસ્તા પર એને બેઇજ્જત ન કરે. તું એકવાર લગ્ન તો કર, તારી પૂજા કરીશ. લગન બાય ફૂટ. લગન ભૂલી જા. હું તો તારું ડાચું જોવા પણ નથી માંગતી. અરે આ પણ આ તો જયની હાલતના કારણે મારે તારી પાસે આવવું પડ્યું છે. એના કારણે મારે તારા ઘરે ધક્કો ખાવો પડ્યો. ધક્કો ખાવા પડ્યો નહીં, તારે અહીંયા જ રહેવા આવવાનું છે, બરોબર? અને તું છે ને આ જયભાઈ જે હોય ને એને ભૂલી જા, સમજી તું? નહીં તો શું કરીશ? હા, ધમકાવીશ મને? તને ધમકાવીશ, પણ આ જય છે ને એને તો ટપકાવી નાખીશ. બોલવામાં થોડું ધ્યાન રાખ. એને શું બગાડ્યું છે તારું? અરે માનસાની દ્રષ્ટિએ એ ખાલી વચ્ચે પડ્યો હતો, એમાં આટલો મોટો સ્ટેપ લેવાની શું જરૂર હતી? અરે શું બગાડ્યું છે એટલે? તારે ને મારે સંબંધ હતા તો આ વચ્ચે હું કામ ટપક્યો? હે? અને અત્યારે તો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો એટલે એના મનમાં સમજે છે હું? અરે તું તારા મનમાં શું સમજે છે? એક વાત 10 વખત કહું. અરે એ વ્યક્તિ ખાલી વચ્ચે પડ્યો હતો, મને બચાવવા આવ્યો હતો, અને એ બચાવવા ના આવ્યો હોત ને તો એ છરી કદાચ તું મને મારી દેત. ના ના, હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે, આમાં જોઈ લે. હા બસ હવે આ છેલ્લી અને પહેલી વાર સમજાવવા આવી છું. સમજી જા. આ તારી નીચ હરકતો છે ને તારા ઘર સુધી રાખ. મને બતાવવાની કોઈ જરૂર નથી. મારે સુધરી જ જવું છે. તું ખાલી એકવાર મારા ઘરે બેસી જા, તને કહું એકવાર, એટલે હાવ સુધરી જઈશ. બસ સમજાતું કહેતી તને? હે? એ તું જઈને ક્યાં જઈશ? તારો પીછો તો છે ને હું નહીં જ મૂકું. હા, પણ આનો હાથ બહુ ભારે. ક્યાં ગયા હતા તમે? પોલીસ સ્ટેશને. કેમ થયું? કઈ ભાર મળી? ના, સાહેબે કઈ કીધું? સાહેબે કીધું કે તમારી દીકરીનો હજી કોઈ પત્તો નથી લાગ્યો. હવે હવે શું કરશું આપણે? હા, પોલીસે કઈ નહીં કરે તો આપણે આપણી દીકરીને કેવી રીતે ગોતશું? પોલીસ કાંઈ નહીં કરે એવું નથી. એ લોકો એની કોશિશ કરે જ છે. એણે વાયરલેસ ઉપર બધે મેસેજ પણ મોકલી દીધો છે અને નાકાબંધી પણ કરાવી દીધી છે. એ લોકો એની મહેનત કરે જ છે, પણ હવે અત્યારે ભાળ નથી મળી. તો એમ તો એ લોકોએ મને ત્યાં સુધી કીધું કે તમારી દીકરી કોલેજથી છૂટી અને સીસીટીવી ફૂટેજથી એવું જાણવા મળ્યું છે કે ટાગોર રોડથી તમારી છોકરી નીકળી છે અને ત્યાર પછીની કોઈ ભાળ મળતી નથી. ક્યાં વહી ગઈ છે? શું થયું હશે? હા, છોકરીને એટલી ભાન નથી પડતી કે મારા મા બાપ કેટલી ઉપાધિ કરતા હશે. એ ફોન નથી કરી શકતી કોઈ પાસેથી લઈને. મને છે ને આ છોકરીની ચિંતા પણ થાય છે અને એક બાજુ આની ઉપર ગુસ્સો પણ આવે છે. આનું શું કરવું આ છોકરીનું? આ છોકરી જો નહીં મળે તો આપણે શું કરશું? આવું ન બોલો. આજ 12 દિવસ થઈ ગયા. હા, છોકરીની કોઈ સંભાળ નથી. શું કરશું? કોને વાત કરવી મને કઈ સમજાતું નથી. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હવે તારી વાત તો બરાબર છે. હવે આપણી પાસે તો અત્યારે ચિંતા કર્યા સિવાય બીજું કંઈ છે પણ નહીં. તું જો મારી વાત સાંભળ. આ છોકરી છે ને, તને સાચું કહું ને તો આ છે ને આપણી છૂટછાટનું જ પરિણામ છે. કારણ કે એને ખબર છે કે આપણે હું કાંઈ પણ જઈએ આવીએ વહેલા મોડું તો મમ્મી પપ્પા તો કાંઈ આપણને કહેવાના નથી, તો આપણી ગેરલાભ ઉઠાવે છે. એવું નથી. અમુક વાર એના કામ કરતી હોય છે, એમાં હું રોકટોક કરવાની? હવે નાની થોડી છે, એને બધી ભાન પડે છે કે એને ક્યાં જવું ક્યાં નહીં. ગમે કાંઈક તો થયું હશે તો જ મારી છોકરી ઘરે પાછી ન આવી હોય. પણ એવું શું થયું હશે? હવે તું છે ને ચિંતા ન કર. અને હું એવું વિચારું છું કે આપણે છે ને બધી ન્યૂઝ ચેનલ ઉપર અને છાપામાં આપણે જાહેરાત આપી દઈએ તો કદાચ આપણી દીકરીની ભાળ મળી જાય. કદાચ કોઈ વ્યક્તિ થોડા ઘણા ઇનામની લાલચમાં આપણને કોન્ટેક કરે
તમારે જે કરવું એ કરો, મને મારી દીકરી 1-2 દિવસમાં ઘરે પાછી જોઈએ બસ. આનાથી વધારે હું ટાઈમ નહીં આપું તમને. તમારે જે કરવું હોય એ કરો, જે રસ્તા લેવા હોય એ લ્યો. હું મહેનત કરું છું ને, આવી જશે, તું શાંતિ રાખ ને. હા, તમને ખબર છે આજે હું શોપિંગ કરવા ગઈ હતી. મારા માટે નવા કપડાં લાવી છું. જુઓ તો કેવા છે. અરે વાહ, સરસ છે. પણ આ બે એક કલર કેમ લીધા? થોડો અલગ લીધો હતો. વાહ, હવે કલરને કોણ નોટિસ કરે છે? અને કેમ મારે એક સાથે શું નવું શોપિંગ કરીને આવી લાગે છે? હા, બીજું કોઈ ઓપ્શન નહોતું ને. હા, કેટલા દિવસથી એકને એક કપડાં પહેર્યા હતા, એટલે આજે મને થયું કે કપડાં લઈ આવું મારા માટે. તને કેમ છે? બસ સારું છે. હવે લે, તુંય જોઈ લે. હા, અંજલિ જોઈને લાવી હશે તો સારા જ હશે ને. અંજલિ, તું આજકાલ કરતાં અહીંયા રહે છે અને 10 દિવસ જેવું થઈ ગયું છે. હવે તું તારા ઘરે પાછી ચાલી જા. તારા પપ્પા તારી ચિંતા કરતા હશે. જય, ખબર છે મને કે મમ્મી અને પપ્પા ચિંતા કરતા હશે, પણ તારું શું? તને આ હાલતમાં છોડીને હું કેવી રીતે જઈ શકું? જો અઠવાડિયું 10 દિવસ ખમી જા, જેવું તને સારું થઈ જશે ને એટલે હું મારા ઘરે જતી રહીશ. હા બેટા, પણ એક કામ કર ને, ભલે ને તું હજી વધારે રોકાય, એકવાર મમ્મી પપ્પાને ફોન તો કરી દે કે તું અહીંયા છે એમ. અને એવું હોય તો અમારી સાથે વાત કરાવી લે. ના આંટી, મમ્મી પપ્પા નેરો માઇન્ડેડ છે. એ ક્યારે આ વાતને સમજશે જ નહીં કે હું એઝ અ ફ્રેન્ડ તમારા ઘરમાં રહું છું. ખોટી આનાકાની કરશે એના કરતાં આપણે કોઈને કંઈ કહેવું જ નથી. જ્યારે હું ઘરે જઈશ ને ત્યારે હું લડી લઈશ. તો ત્યારે પછી એ લોકો ગુસ્સો નહીં કરે બેટા? બા કરશે ગુસ્સો, પણ દીકરી છું ને, બીજું તો કંઈ નથી કહેવાના ને. પણ તારું શું? તને જ્યાં સુધી ઠીક નહીં થાય ને હું નથી જવાની. અરે અંજલિ, કેવી વાત કરે છે તું? મને શું વાંધો છે હવે? જો ને, ડૉક્ટરે તો પાટો પણ છોડી આપ્યો છે અને થોડો સમય દવા લેવાનું કહ્યું છે. હવે દવા લેવામાં તારી શું જરૂર છે? બા છે ને. જય, મેં ના પાડીને કે આ હાલતમાં હું તને છોડીને નહીં જાઉં. હવે આ વાત પર કોઈ ચર્ચા નહીં કરે બસ. હું તમારા ઘરમાં બોજ હોય ને તો કહી દો, તો હું જતી રહીશ. બેટા, બોજનું ન હોય, મને તારી ચિંતા હોય. છોકરીની જાત છે ને એટલે ઘરે ચિંતા કરતા હોય એ લોકો. અત્યારે છોકરો ભલે ને 15 દી ઘરે ન આવે તોય વાંધો નહીં, એ પિત્તળનો લોટો કહેવાય, માંજો એટલે ઉજળો. પણ બેટા, દીકરીની જાતને ડાઘ લાગતા વાર ન લાગે. છોડો ને બા આ બધી વાત. હવે એની જીદ છે તો પછી રહેવા દો અહીંયા. પણ હા, શક્ય હોય તો તારી ઘરે ઇન્ફોર્મ કરી દેજે. હલો. હા રાકેશ, અરે બસ સારું થઈ જ ગયું છે અને થોડા દિવસ દવા લેવાની જરૂર છે ખાલી. હા, સંભાળી લેજે ને. ઓકે, મળીએ પછી. હા, મૂકો. જય, નાસ્તો નાસ્તો કરી લો ને પછી દવા આપો. હા અંજલિ. અંજલિ, મારે તને એક વાત પૂછવી હતી. આપણે બંને ઘણા દિવસથી આ ઘરમાં સાથે રહીએ છીએ, પણ ક્યારેય પણ કોઈ પર્સનલ બાબતે આપણે ચર્ચા નથી કરી. જો તું તૈયાર હોય તો આજે એઝ અ ફ્રેન્ડ હું તને કંઈ પૂછવા માગું છું. હા જય, મારું નેચર એવું જ છે. હું મારા ફ્રેન્ડ સાથે મારા ફેમિલીમાં બધે ખુલીને વાત કરી શકું છું, પણ જ્યાં સુધી હું કોઈને પૂરી રીતે ઓળખતી ના હોય, મને કોન્ફિડન્સ ના હોય ને કે એ માણસ મારી વાતને સમજશે, ત્યાં સુધી હું ક્યારેય કંઈ વાત નથી કરતી. અને એટલે જ આટલા દિવસમાં મેં તમારી સાથે કોઈ જ વાત નથી કરી. જો અંજલિ, તારા જીવનમાં શું ચાલી રહ્યું છે શું નહીં એ બધી બાબતો જાણવાનો મને કોઈ જ હક નથી. પણ હા, તે કહ્યું ને હવે કે આપણે બંને સારા મિત્રો બની શકીએ છીએ, તો મારે તને એ વાત પૂછવી છે કે એ દિવસે તું જે છોકરાની સાથે મગજમારી કરી રહી હતી એ છોકરો કોણ છે અને તારી સાથે આવું શું કામ કરતો હતો? ખબર છે મને જય કે ઘણા દિવસથી તને આ સવાલ મૂંઝવે છે,
તો હું તને આખી વાત કહું. એનું નામ રાહુલ છે. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. મારા અને રાહુલના વચ્ચે રિલેશનશિપ હતા. બહુ સપનાઓ જોયા હતા મેં કે એની સાથે મેરેજ કરીશ, મારી લાઈફ જીવીશ. પણ રિલેશનને 6-7 મહિના થયા ને પછી મને ખબર પડી કે રાહુલને તો બહુ બધી ખરાબ આદતો છે. ડ્રગ્સ, દારૂ, જુગાર, શું ખરાબ આદત નથી એને. બસ આ બધી વાતની ખબર પડી ને એટલે મેં એને છોડી દીધો. પણ એ એક તરફા પ્રેમમાં હતો એટલે મેં એને છોડી દીધો. અરે તે એને છોડી દીધો હતો તો પછી એ દિવસે તારી સાથે આટલું જોર જોરથી વાતો શું કામ કરતો હતો? મને તો લાગતું હતું કે કંઈક બળજબરીપૂર્વક તને કહી રહ્યો હતો. હા, એ બળજબરી જ હતી. રિલેશન તૂટ્યા ને ત્યારે મારી તરફથી બધું ક્લિયર હતું કે હવે હું રાહુલને ક્યારેય નહીં બોલાવું, ક્યારેય એની સાથે કોઈ પણ જાતના કોન્ટેક્ટ નહીં રાખું. પણ રાહુલ એક તરફા પ્રેમમાં પાગલ હતો. એની તો જીદ હતી, જો એ લગ્ન કરશે ને જીવશે ને તો ફક્ત મારી સાથે. બસ આ જુનૂનમાં ને જુનૂનમાં હર હંમેશા મારી પાછળ ફર્યા કરતો હતો. અને તારી આ હાલતનું કારણ પણ એ જ છે, એનો એક તરફો જુનૂની પ્રેમ. હા, એનો જુનૂન અને એનો ગુસ્સો તો મેં એ દિવસે જોઈ જ લીધો હતો. અરે વાત સમજાવી રહ્યો હતો, શાંતિથી પૂછી રહ્યો હતો, એમ છતાં પણ વાત સાંભળી ન સાંભળી કરીને સીધો છરો ઘુસાવી દીધો પેટમાં. ખબર છે જય મને કે તું નિર્દોષ હોવા છતાં પણ તને સજા મળી છે. અને એટલે જ હું તારી સાથે છું કે જ્યાં સુધી તને ઠીક નહીં થઈ જાય ને ત્યાં સુધી હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. જો અંજલિ, આ ખોટી જીદ લઈને બેઠી છે તું. તારે હવે તારા પપ્પાના ઘરે જવું જોઈએ. ના, જ્યાં સુધી તું ઠીક નહીં થઈ જાય ને ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જ રહીશ, તારી સામે, તારી પાસે. ચિંતા થતી હશે તારા પપ્પાને. તે ક્યારેય વિચાર્યું છે કે તારા વગર એમની શું હાલત થતી હશે? અને તારું શું? હું તને છોડીને જઈશ તો શું થશે? તારા મમ્મી એકલા થોડી પહોંચી વળશે. જોજે, જીદ છોડી દે અને મહેરબાની કરીને મને થોડા દિવસ અહીંયા રહેવા દે. જેવો તું ઠીક થઈ જઈશ ને, પ્રોમિસ, હું એ જ દિવસે મારા ઘરે જતી રહીશ. એ તું વિચારતી કેમ નથી? એ તારા પપ્પા છે. ચાલ, એમનું તો ઠીક છે, પણ આપણી આજુબાજુમાં રહે છે એ બધા લોકો શું વિચારશે? આપણા સંબંધને શું નામ આપશે? ખબર છે તને? મારે નથી જાણવું કે શું નામ આપશે. તે જ તો હમણાં કહ્યું ને કે આપણે બંને ફ્રેન્ડ્સ છીએ. તો પછી સમાજ શું કહેશે એ વિચારવાની તારે જરૂર નથી. એ બધું છોડ. આ ચા ઠંડી થાય છે. નાસ્તો કરવો છે કે પાછો લઈ જાઉં? નહીં, કરી લઉં છું નાસ્તો. કપ લઈ આવું છું, પછી નાસ્તો કરી લે. અરે રાહુલ, આમ કઈ બાજુ જાય છે? થોડુંક કામ છે એટલે જાઉં છું. કાકા, આમ તો મજામાં ને? હવે ઠીક છે બેટા બધું. હું તને વાત કરવી, આ મારી દીકરી અંજલિ 15 દિવસથી ઘરે નથી આવી. ક્યાં ગઈ છે ને એનો કોઈ પત્તો જ નથી. અરે કાકા, મને ખબર છે ક્યાં ગઈ છે, કઈ જગ્યાએ રહે છે, અને તમને નથી ખબર? બહુ કહેવાય. અરે નાના બેટા, મને નથી ખબર અંજલિ ક્યાં છે. અરે મેં 15 દિવસમાં કેટલી તપાસ કરી, મેં પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી, એમાં છતાં કોઈ પત્તો નથી લાગ્યો. તને ખબર હોય તો કેને ક્યાં છે અંજલિ? અરે કાકા, હા તમારી અંજલિ છે ને એ જય નામના છોકરા હારે ભાગી ગઈ છે, અને આપણે આ શહેરમાં કબીરનગર નથી ત્યાં જ રહે છે. હું વાત કરશો તું? હા, આ આપણે સિટીની બહાર તાપીના સામે કિનારે કબીરનગર છે ત્યાં. ત્યાં જ. અને અંજલિએ મારી મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરી લીધા. હા, મેં બહુ સમજાવી અને ઘણા સમયથી છે ને આ બે વચ્ચે આડા સંબંધ હતા, સમજ્યા? મેં બહુ કીધું કે તારા બાપનું નાક કપાય, તારા પપ્પાની ઇજ્જત જાય, પણ મારી વાત સાંભળી જ નહીં. પછી તો મારે તો શું કરવું? મને તો એમ હતું આ છોકરી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. અને એ છોકરો રહ્યો ને એ દારૂડિયો છે, ડ્રગ્સ લે છે. હે ભગવાન, તો આ બધી વાતની અંજલિને ખબર નથી, અને છતાં પણ એણે આવા છોકરા સાથે લગ્ન કરી લીધા. આ છોકરીએ તો મારું નાક કપાવ્યું, મારી આબરૂ ઉપર કાળી ટીલી બેસાડી. આ છોકરીનું તો હું મરું ત્યાં સુધી ચહેરો જોવા નથી માંગતો આનો. બરોબર છે. અને હવે તમારે એને મળીને શું કામ છે? બહુ સમજાવી હતી મેં, સમજ્યા તમે? પણ આવી છોકરી આની કરતા ધરતી ઉપર આવતી જ ન હોય ને તો સારું.
હા તમારી જેવા એક સજ્જન માણસની ઇજ્જત ઉપર દાગ લાગે એ સારું લાગે? સારું થયું બેટા તે એના સમાચાર મને દીધા, નહીંતર મને તો અત્યાર સુધી મારી દીકરીની ચિંતા હતી, પણ હવે મને એની કોઈ ચિંતા નથી. આ કપાતરે મારું નામ બોલાવ્યું છે, અને તને ક્યાંક મળે ને તો એને કહી દેજે કે આજથી તારો બાપ પણ તારા માટે મરી ગયો છે, નથી જવું મારે એનું જડબું. અરે કાકા વાંધો નહીં, હું તમ તારે કહી દઈશ. પણ તને આ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું. તમે કઈ ઈચ્છા એની અધૂરી રાખી એ અરે બેટા, હવે એ તો હું તને શું વાત કરું. મારી છોકરીની દરેક ઈચ્છાઓ મેં પૂરી કરેલી છે, અને એ કપાતરના મનમાં આવું બધું હાલતું હતું તો મને પહેલાં કહેવું તો જોઈએ કે પપ્પા હું આ છોકરાને પસંદ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. અરે હું ક્યાં ના પાડવાનો હતો? મારી મરજી વિરુદ્ધ જઈને એને આવી રીતે ભાગીને લગ્ન કરી લીધા. હવે તમે નિરાશ થાવમાં જી ચૂઈ. અને આ તો હું આ આવળી સંગત થઈ હોય ને એટલે આમ થાય. બાકી એ મારી કેવી સારી ફ્રેન્ડ હતી તમને ખબર છે ને. મારે તો હવે શું કરવું? હાલો તો કાંઈ વધારે ચિંતા નહીં કરતા, અને મારે થોડુંક કામ છે તો હું જાઉં. હા બેટા, પછી મળજે. હા ભગવાન. અરે આવી ગયા તમે? એ સરલા તને કહું, આ અંજલિની ભાળ મળી ગઈ છે. વાત કરો છો? અંજલિની વાળ વળી ગઈ? ક્યાં છે? ક્યાં છે મારી દીકરી? હવે હું ક્યાં છે? આ સિટીની બહાર જે ઓલી કબીરનગર સોસાયટી છે ને તાપીને સામે કાંઠે, ત્યાં રહી છે. અને એવી ભાળ મળી છે કે કોઈક જય નામના છોકરા હારે ભાગી ગઈ છે. ના ના, આ વાત ખોટી છે. મારી દીકરી કોઈ દિવસ આવું કાળું કામ ન કરે. તમને નક્કી કોઈ ભરમાવ્યા હશે. હું ભરમાવ્યા છે? પાકી માહિતી છે મારી પાસે કે આપણી દીકરી આપણા મોઢા ઉપર કાળી ટીલી લગાડી ને કોઈક છોકરા હારે ભાગી ગઈ છે. નહીં નહીં, હા સર તમને કોને પૈ કયો મને તમે પેલા? અરે હું કોણે કીધું? આ મને હમણાં રસ્તામાં ઓલો રાહુલ મળ્યો તો, એણે બધી મને વાત કરી, અને એને બધી ખબર છે ઈ ક્યાં રહે છે, અને એનું ઘર હોત જોયું એણે. કઈ એમ ખોટે ખોટું તો કોઈ માણસ એટલું બધું તો ન જ કહે ને. હે ભગવાન, અંજલિએ આવું કર્યું? એને એકવાર એ વિચાર ન આવ્યો કે હું આવું પગલું ભરી તો મારા મા બાપનું શું થશે? હું તો છે ને તને ના જ પાડતો હતો કે મારે છે ને આ છોકરીને ઝાઝુ ભણાવવાની નથી થતી, પણ તું કહેતી હતી ના ના એની બધી બેનપણીઓ કોલેજ કરે છે તો એને કોલેજ મોકલો ને, ભલે છોકરી ભણતી ભલે નોકરી કરતી. લે આ હું પરિણામ આવ્યું. અરે મેં તો એના ભવિષ્ય માટે કીધું તું. અત્યારે કોઈ છોકરી આગળ નથી ભણી ગણીને નોકરી કરતી. બધી છોકરીઓ નોકરી કરે છે, અને એમાં ખોટું શું છે? કાલ સવારે એટલી મોંઘવારી વધશે કે લેડીઝને પુરુષ હારે કમાવવું જ પડશે. આવી નહોતી ખબર કે અંજલિ આવું પગલું ભરશે. મને અંજલિ યાર મળવા લઈ જાઓ. મારે એને પૂછવું છે કે આવું પગલું કેમ ભર્યું. હવે ન્યાય એનું ઝડબું જોઈને આપે શું કામ છે? હવે તું છે ને એના નામનું નાઈ નાખ. એ છોકરી આપણી માટે મરી ગઈ એમ તું સમજી લે. નહીં, તમને હજી કાંઈક ભૂલ થાય છે. અંજલિ આવું ન કરે. મને વિશ્વાસ છે મારી દીકરી પર. મને એકવાર મળવા લઈ જાવ ને એની પાસે. તો કેમ નથી આપણી સામે આવતી? આપણી સામે આવવી જોઈએ ને. જો એણે કાંઈ ખોટું કામ ન કર્યું હોય, તો ખોટું પગલું ન ભર્યું હોય, તો એને આપણી સામે આવવું જોઈએ ને કે પપ્પા બધું આમ હતું, મેં આમ કર્યું છે. પણ એ બધું ખોટું છે. એણે ખોટું કર્યું છે, આપણી યાર દગો કર્યો છે, આપણું નાક કાપી નાખ્યું છે. તો હવે આપણે શું કરશું? કાંઈ કરવાનું નથી. આજથી અબ ઘડીએથી આ ઘરની અંદર અંજલિનું નામ લેવાનું નહીં. અંજલિ આપણી માટે મરી ગઈ છે, એના નામનું નાઈ નાખો. લોકો ક્યારના દવાખાને ગયા છે, હજી કાં નહીં આવ્યા હોય? કંઈ વધારે તો નહીં થયું હોય ને? એટલે બહુ વાર લગાડીને ચેકઅપ કરે, દવા આપે, પછી આ બધું લખે, એટલે વાર તો લાગે જ ને. હા, પણ મને ચિંતા થતી હતી. મેં કીધું આ લોકો ક્યારના ગયા છે ને કાં દેખાણા નહીં. પણ બેટા ડૉક્ટરે શું કીધું એ કે ને? બહાર ડૉક્ટરે કહ્યું છે કે હવે મને તપાસ કરાવવાની કે દવા લેવાની કોઈ જ જરૂર નથી. હું એકદમ ઠીક થઈ ગયો છું. સારું સારું. અને હવે બસ ને, હવે તારે કોઈ દવા દારૂની કાંઈ જરૂર નથી ને? નહીં બા, નહીં, કંઈ નહીં. ઓકે બેટા. અંજલિ જો તને અહીંયા ને અહીંયા 15-20 દાડા થઈ ગયા છે,
હવે તું ઘરે જા, તારા મા બાપે ચિંતા કરતા હોય ને. હા આંટી, હવે જઈને સારું થઈ ગયું છે ને, એટલે હું પણ મારા ઘરે જતી રહીશ. મને જયની ચિંતા હતી, એટલે તમે હર વખત મને જ્યારે ઘરે જવાનું કહેતા હતા ને, તો હર હંમેશા મેં ના પાડી છે, કારણ કે આ હાલતમાં જઈને છોડીને હું જવા નહોતી માગતી. હા બેટા, પણ જેમ તને જયની ચિંતા હતી એમ તારા મા બાપને તારી ચિંતા હોય ને બેટા. હે? હા આંટી. બેટા અંજલી, તું આજે ઘરે જાય છે ને, પણ તું એકલી ન જતી. દીકરા, તું એની હારે જજે ને એને ઘર સુધી મૂકી આવજે. શું કામ ખબર છે? આટલા દીથી અહીંયા હતી ને એના મા બાપને પછી શંકા કુશંકા જાય કે દીકરી ક્યાં ગઈ હતી. ઓલો તું જઈને બધી વાત કરે ને તો એ લોકોના ગળે વાત ઉતરે. ઠીક છે બા, તમે કહેશો ને એમ જ કરીશું. હા બેટા. આંટી, હા બેટા. થેન્ક યુ સો મચ કે તમે મને આટલા દિવસ આ ઘરમાં રહેવા દીધી. બેટા, આભાર તો અમારે માનવાનો હોય કે આજે મારા દીકરાની સારવાર તે જ કરી, બાકી હું એકલી ક્યાં દોડત એની હારે. હા અંજલિ, હા મારા બા જે કહી રહ્યા છે ને એ સાચું જ કહી રહ્યા છે. હા તો તું હતી કે જે મારી બધી જ વસ્તુની કાળજી લેતી હતી. નાનામાં નાની વસ્તુ પણ જોઈતી હોય ને તો તરત જ હાજર કરાવી દેતી હતી. અને તારી આ કાળજીને લીધે જ હું આજે સાજો થઈ ચૂક્યો છું. એ તો મારી ફરજ હતી ને, મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે. બાકી તને કંઈ થયું હોત ને તો મારી આખી લાઈફ પસ્તાવામાં જ નીકળી જાત કે કોઈના ગુનાની સજા કોઈને મળે છે. એ દિવસે તો માત્ર હું તને બચાવવા માટે જ આવ્યો હતો કે તમારા બંને જણાનો પર્સનલ ઝઘડો હતો, એમાં મારે પડવાની કોઈ જ જરૂર નહોતી. પણ શું કરું, હવે માનવતાની દ્રષ્ટિએ મારી આંખ સામે કોઈ બેન દીકરી હેરાન થતી હોય કે કોઈ તને આ રીતે હેરાન કરતું હોય તો હું કેવી રીતે જોઈ શકું? સારું, ચાલો, બહુ વાતું થઈ ગઈ. હવે બેવ જણા આરામ કરો અને સાંજે જમીને જજો. એમને મોકલવાનું નથી આને. આંટી, આટલા દિવસે તમારા ઘરે જમું જ છું ને, હવે આજે થોડી વહેલી નીકળી જાઉં ને તો ટાઈમે ઘરે પહોંચી જાઉં. હા, તે વહેલી જ નીકળજે, હું વહેલું જ રાંધી નાખીશ. તું તારે એને વહેલા હાર મૂકી આવજો હો બેટા. હા બા, સારું. આટલા દિવસ તે મારી સેવા કરી છે અને અહીંયા રહી છે, તો આજનો આ સ્પેશિયલ દિવસ અમારી સાથે નહીં કાઢે તું? બેટા, તને રોટલા અને આખા રીંગણાનું શાક બહુ ભાવે છે ને, અને ઓલા તળેલા મરચાં, બસ આજે તો એ જ બનાવવા છે ને, તને એ જ ખવડાવીને મોકલવીશ, એટલે તું યાદ તો રાખે. સારું આંટી, તો હું મારી જવાની તૈયારી કરું. હા બેટા, જોજો કાંઈ વસ્તુ ભૂલતી નહીં. ભૂલાઈ જશે તો તમે આપી જજો. યા આપવા આવશે, હું તો કાંઈ આવવાનું નથી. હા, હવે તો હું સાજો નરવો પણ થઈ ગયો છું. આ સિવાય મારે તો કોઈ કામ છે નહીં. હા, એટલે તો એ 2-4 વસ્તુ ભૂલીને જાય, એટલે પછી તું યાદ કરીને આપવા જાય ને. જાઓ જાઓ, તૈયારી કરો. અને બસ હવે તું છે ને તારા બહારના કામ પતાય આવ જા. હા બા, હા, આ ઘણા સમયથી મારા મિત્રોને મળ્યો નથી, તો એ લોકોને મળીને થોડી ઘણી વાતચીત કરીને માઇન્ડ ફ્રેશ કરીને આવું છું પાછું. એ હા, જા. ત્યાં જ ઊભી રહેજે, મારા ઘરમાં પગ ન મૂકતી તું. એને ઘરની અંદર તો આવવા દો, શાંતિથી બેહવા દો, પછી તમારે જે વાત કરવી કરજો ને યારે. હું વાત કરવી આની યારે મારે? આ છેલ્લા કેટલાય દિવસથી આ છોકરીનો કોઈ હતો પતો નથી, નથી ફોન, નથી કોઈ મેસેજ, જાણે કે મા બાપ આ દુનિયામાંથી મરી પરવાર્યા છે. જુઓ અંકલ, તમારો આ ગુસ્સો સ્વાભાવિક છે, હું માનું છું, પણ એ પહેલા તમારી આ દીકરીની વાત તો સમજી લો, એની વાત તો જાણી લો કે શું કહેવા માંગે છે. તમે શાંતિથી સાંભળશો ને તો તમને બધી સમજ આવી જશે. બેસીને વાત કરીએ. બેસો, તમે બેસીને વાત કરીએ. બેસ બેટા. શાંતિથી બેસી ગયા? હવે તું મને કહીશ કે આટલા દિવસ તું ક્યાં મરી ગઈ હતી? અને કોણ છે આ છોકરો? આ જય છે, મારા ફ્રેન્ડ. અચ્છા, તો એનો મતલબ એવો કે તું આ છોકરાની સાથે ભાગી ગઈ છો, એમ જ ને? અરે અંકલ, તમે શું જોયા જાણ્યા વગર કંઈ પણ બોલો છો? અરે શાંતિથી અમારા લોકોની વાત તો સાંભળો, પછી ગુસ્સો કરજો. જુઓ, હકીકતમાં એવું થયું હતું કે આથી થોડા દિવસ પહેલા તમારી છોકરી કોઈ અવાવરૂ જગ્યાએ ઊભી હતી, કોઈ છોકરો એને હેરાન કરી રહ્યો હતો. હવે હું ત્યાંથી પ્રસાર થયો અને મેં આ બધી ઘટના જોઈ. એ છોકરો તમારી આ દીકરીનો હાથ પકડીને એને મારવા જઈ રહ્યો હતો. આ તો સારું થયું કે હું ત્યાંથી નીકળ્યો અને મેં એને બચાવવાનો પ્રયત્ન કર્યો, અને મારી અને પેલા છોકરાની વચ્ચે માથાકૂટ થઈ, ઝઘડો થયો મોટા પાયે.
પેલા છોકરાએ ગુસ્સામાં આવીને મને માર્યો અને છેલ્લે છરી ભોકી દીધી મારા પેટમાં. અને આટલા દિવસ સુધી આ તમારી દીકરી મારી સારવાર જ કરી રહી હતી. હા પપ્પા, આમાંથી એક પણ વાત ખોટી નથી. હું ત્યારે જઈને છોડીને આવત ને તો દુનિયામાં બધાને માણસાઈ પરથી ભરોસો ઉઠી જાત. અરે મને બચાવવા માટે એણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો તો હું કેવી રીતે મૂકીને આવતી રહું? અને રહી વાત લગ્નની, પપ્પા તમને મારા પર આટલો ભરોસો નથી? તમને તમારા લોહી પર વિશ્વાસ નથી કે તમને પૂછ્યા વગર હું કંઈ ના કરું? માન્યું કે આટલા દિવસમાં મેં તમને મારી ખબર નથી આપી કે હું ક્યાં છું, કોના ઘરે છું, શું કરું છું? એનું ફક્ત ને ફક્ત એક જ કારણ હતું મમ્મી, કે જો તમને સાચી હકીકત ખબર પડત ને તો તમે મને જય પાસે રહેવા ના દેત, હું એની સેવા ના કરી શકત અને મારા પર કરેલા ઉપકારનું હું ઋણ ના ચૂકવી શકત. અચ્છા, તો તમે લોકો અહીંયા આવ્યા ત્યારે બંનેએ બધું આમ પ્રી પ્લાનિંગ કર્યું હશે ને કે હું આમ બોલીશ, તું આમ બોલજે, એટલે મારા મમ્મી પપ્પાને હું ઓળખું જ છું, એ લોકો મારી વાતમાં આવી જશે. અરે તું આ બધું બોલે છે એનું પ્રૂફ શું છે? સબૂત છે સબૂત મારી પાસે અંકલ. મારા ઘરે મારા જે કંઈ પણ રિપોર્ટ કરાવ્યા હતા, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી હતી, એ બધી જ ફાઇલો પડી છે. તમે આવીને ચેક કરી શકો છો. હોઈ શકે કદાચ. આ વાત તારી માનવા જેવી ખરી. હું જોઈશ, ખોટું ના બોલતો. પપ્પા આટલું બધું થયું પણ એકવાર ફોન તો કરી દેવો તો ને. જો બેટા, ચાલ માની લીધું કે આ જ ઘટના બની છે, અને જો આ ઘટના બની હોય ને તો એ પણ સારું કહેવાય કે તે એની સારવાર કરી અને જે કંઈ પણ એને તારી મદદ કરી એના બદલામાં વગેરે વગેરે. પણ તારી સૌથી મોટી મિસ્ટેક એ છે કે તે અમને જાણ ન કરી. અને આ બધા સંજોગો જેવા ઊભા થઈ ગયા છે. કોઈ પણ મા બાપ હોય ને એને એવું જ દેખાય કે અમારી દીકરી ક્યાં ગઈ. તું માનીશ નહીં, અમે લોકોએ તો પોલીસ કમ્પ્લેન્ટ પણ કરેલી છે. અરે પણ પપ્પા, જ્યારે હું ખોટી જ નથી તો હું શું કામ ડરું? પોલીસ કમ્પ્લેન કરી હોય તો હું નિવેદન આપી દઈશ ને કે હું એક ફ્રેન્ડ તરીકે એમના ઘરે રહી અને એમની સેવા કરતી હતી. એમના ઘર પરિવાર, કુટુંબ, આડોશી પાડોશી બધા સાબિતીમાં છે પપ્પા. હા, તો તારે આ જબાની આપવી જ પડશે દીકરા. જો તું આ જબાની નહીં આપીશ ને તો વગર લેવે દેવે આમાં દીકરો ફસાઈ જશે. કોઈ નહીં ફસાય, બસ તમે લોકો માની જાવ ને એટલે બધા માની ગયા. અંજલિ, એ તને કહ્યું હતું ને કે તું તારા મમ્મી પપ્પાને આ બાબત વિશે જાણ કરી દે, પણ હકીકતમાં તારી જ મોટી ભૂલ છે. અરે તું આટલા બધા દિવસ અમારે ત્યાં રહી, એક નાની અમથી ઇન્ફોર્મેશન પણ તું કોઈને પણ આપી શકતી હતી ને. જય, તમે જોવો છો ને અત્યારે આટલું એક્સપ્લેન કરતા હોવા છતાં એ લોકો નથી માનતા. હા, તો માની લીધું કે આવું બધું હોઈ શકે, પણ બેટા તું એક જુવાન દીકરી છો, તારા હાથમાં મારી આબરૂ છે, અને તું આવી રીતે 15 દિવસ ઘરની બહાર રખડે. તને ખબર છે લોકો કેવી કેવી વાતો કરે? અને મને એ પણ ખબર છે તું આ બધું જે કંઈ કહે છે ને એ બધું ખોટું જ છે. શું પપ્પા? મારે લોકોને જવાબ હું આપવા? કેમ મોઢે બોલવું અમારે? અમારે તો નીચું જોયા જેવું થાય છે. મમ્મી પપ્પાને છોડ, તને પણ મારા પર વિશ્વાસ નથી? અમને તમારા પર વિશ્વાસ નથી. અમને એ પણ ખબર છે કે આ સિટીની બહાર કબીરનગરમાં તું આ છોકરાની સાથે રહે છે. શું તને એમ લાગે છે અમને કઈ ખબર જ નહીં હોય? બધી જ ખબર છે. તમારા વિશે બધી જ મેં ભાળ મેળવી લીધેલી છે. મહેરબાની કરીને બેટા તું છે ને જે મોઢે આવીશો ને એ મોઢે પાછી જતી રહે. પપ્પા પ્લીઝ, તમે લોકો નહીં રાખો તો મને કોણ સાચવશે? અને તમને બધી ભાળ મળી હોય તો જેણે તમને કીધું એને હકીકત કેમ ના કીધી કે આ જસ્ટ મારો ફ્રેન્ડ છે અને મેં એની સેવા જ કરી છે? ફ્રેન્ડ આવવાનો હોય જેના ઘરમાં 15 દિવસ એની હારે રહેવાનું હોય. હારે ઈ નહીં પણ ઈ માય કાઈ ના બોલી કે આ જવાન દીકરીને આપણા ઘરમાં ન રખાય, જા બેટા ને મૂકે. અરે તું તારી માં બે હરખા જશો. શાંતિ. ગમે એમ તો હલકું લઈ ને કોઈની બેન દીકરીને ઘરમાં રાખી જરાય શરમ ન આવી. મર્યાદામાં રહીને વાત કરજો. હું મારી અને મર્યાદા મારા મમ્મી વિશે બોલવાની કોઈ જરૂર નથી. અરે તમે નાની અમથી વાતને કેવી ઊંધી દિશામાં લઈ જઈ રહ્યા છો? તમારે પ્રૂફ જોઈએ છે, હું પ્રૂફ આપવા તૈયાર છું. તો બીજું તો શું કરું તમારા માટે? કેવા મા બાપ છો, તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી? હા, નથી. અને તારી શું ઓકાત છે અમારા ઘરમાં આવીને ઊંચા અવાજે બોલે છે? એક તો અમારી છોકરીને 15 દિવસ પૂરતી ભગાવીને લઈ ગયો, પાછો અહીંયા આવીને સફાઈ આપે છે. હું તારા હાથ તાંતિયા તોડી નાખું ને પહેલા તું મારા ઘરની બહાર નીકળી જા. અને તું શું અહીંયા બેઠી છો? નીકળ, ચાલ ઘરની બહાર. પપ્પા વાત તદ્દન ખોટી છે. મેં આવું કાંઈ નથી કર્યું. પ્લીઝ તમે લોકો સમજો. તે કાઈ નથી કર્યું તો તું ઘરમાં પાછી કેમ ન આવી બીજા દિવસે? એટલે 15 દિવસે હું કામ આવી? નીકળો ઘરની બહાર. હાલો જા, બહાર મૂક્યા હોય ને જા. ચાલ. તમારી સફાઈ તમે ઘરે બંને એકબીજાને આપ્યા કરજો. ચાલો પપ્પા, જો વાત તો સાંભળો તમે લોકો. જ્યારે તમને લોકોને હકીકતની ખબર પડશે ને ત્યારે ખૂબ પસ્તાશો. હા, પસ્તાઈ લઈશું અમે. બરાબર છે? વધારે સફાઈ આપવાની જરૂર નથી. ધક્કો મારીને ઘરની બહાર કાઢું ને પહેલા નીકળી જાઓ. ચાલ અંજલિ, અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. જય મમ્મી,
ચાલ ચાલ આમ. હું ઘરે હાજર હોવ કે ન હોવ, જો આ લોકો ફરીથી આ ઘરમાં પગ મૂકે ને તો તું મારી રાહ નહીં જોતી. ધક્કા મારીને બંનેને ઘરની બહાર કાઢી મૂકજે. વાહ. બા બા ક્યાં છો તમે? તમે લોકો તો ગયા હતા ને, તો કેમ પાછા આવ્યા? બાપ, હું અંજલિને એના ઘરે મૂકવા ગયો હતો, પણ અંજલિના પપ્પાએ એને ઘરમાં રાખવાની ના પાડી દીધી. શું? કેમ પણ? કારણ કે એના પપ્પા ઊંધું સમજી બેઠા છે. એના પપ્પા એવું કહેતા હતા કે હકીકતમાં અંજલિ પ્રેમ લગ્ન કરીને મારી સાથે ભાગી ગઈ હતી. પણ તો તારે સમજાવાય નહીં બેટા કે સાચી હકીકત શું હતી? બાપ, મેં ઘણો બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એના પપ્પા એટલા બધા ગુસ્સામાં હતા કે એણે અંજલિની પણ એક પણ વાત ન સાંભળી. તો પછી મારું તો ક્યાંથી સાંભળે? પણ સાચી વાત છે, આટલા દિવસ આ છોકરી અહીંયા રહી, એકેય દિવસ એણે મા બાપને ફોન કર્યો કે આમ આમ છે ને હું અહીંયા છું, તમે મારી ચિંતા નહીં કરતા, હું આવી જઈશ? એટલે કોઈ પણ મા બાપને શંકા તો જાય જ ને બેટા. પણ બાપ, હું સાથે ગયો હતો એ તો સાબિતી હતી ને. અને આમ પણ મેં તો એમને એવું પણ કહ્યું હતું કે હું મારી ફાઇલ્સ, મારા રિપોર્ટ્સ આ બધું જ તમને બતાવી દઉં, જેથી કરીને તમને આ વાતનો શક ના જાય. પણ કોઈ પણ વાતે અંકલ સમજવા તૈયાર જ નહોતા. ન થાય બેટા, ન થાય. મને ખબર પડે છે, જે ઘરની જુવાન દીકરી ઘરની બહાર રહી ને આટલા બધા દિવસ, એક તો સમાજ, કુટુંબ અને આજુબાજુવાળા, મહોલ્લાવાળા બધાયની સામે એ લોકો કેમ લડે કે છોકરી ક્યાં ગઈ છે એમ. અને આજે 15 દી પછી તમે જાઓ એટલે લોકોને વાતો કરવાનો મોકો મળી જ જાય. બાપ, હું સમજી શકું છું કે માવતરને દુઃખ થાય, પણ જ્યારે સત્ય હકીકતની સમજ પડી જાય ત્યારે તો એમણે અંજલિને સ્વીકારવી જોઈએ ને. અત્યારના છોકરાઓ છે ને બધા હાચા ખોટા નાટક કરીને મા બાપને સમજાવતા હોય એટલે એ જલ્દી ન સમજે. પણ હાલો, હવે જે થયું એ હવે એ આવી છે, પણ હવે તું કે હવે આપણે શું કરશું? એના ઘરે તો એને રાખશે નહીં, તો આપણે શું કરશું? જો બાપ, જ્યારે હું મરણ પથારીએ હતો અને મારી પાસે તમારા સિવાય બીજું કોઈ નહોતું, ત્યારે જો જીવનની એક આશા બનીને કોઈ આવ્યું હોય ને તો એ અંજલિ હતી. એણે એના મા બાપની, આ લોકોની, સમાજની પરવા કર્યા વગર આ ઘરમાં રહી મને સાજો કર્યો. હંમેશા મારી નાની મોટી બધી જ વાતની કાળજી લઈને અને ફરી પાછો ઊભો કર્યો. તો બાપ, હે અંજલિને હું ક્યારેય પણ રખડવા તો નહીં જ દઉં. બેટા, હું પણ એમ જ કહું છું, આપણે એને રખડવા નથી દેવી. હવે ત્યાંથી તો જાકારો દઈ જ દીધો છે, તો હું કંઈક જુદું વિચારું છું. બાપ, તમે જે વાત સમજી ગયા છો એ જ વાત હું કહેવા માંગુ છું. તો બાપ, હું પણ આ અંજલિને મારી પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. બેટા, તે તો તારો નિર્ણય, તારો વિચાર બધું રજૂ કરી લીધું, પણ જેને આ ઘરમાં આવવું છે તે એનો વિચાર પૂછ્યો, એની ખુશી પૂછી, એની ઈચ્છા પૂછી. બેટા અંજલિ, તારો શું વિચાર છે? આંટી, હું તૈયાર છું. હા બેટા. જય, મને એ નથી સમજાતું કે કઈ રીતે તમારો આભાર માનું. આજે જ્યારે મા બાપના ઘરેથી ધક્કો લાગ્યો ત્યારે સમજણ પડી કે સંબંધો કેટલા મહત્વના હોય છે. આજે તમે ના હોત તો કોણ જાણે કે મારી હાલત શું થાત. અંજલિ, થેન્ક યુ. અંજલિ, બસ બેટા, બહુ ટેન્શન નહીં કર. તું હવે આ મારા ઘરની દીકરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. અને એ તો સારું થયું કે આટલા દિવસ તું અમારા ઘરે રહીને તો અમારા ઘરની રૂઢિ, નિયમ તને બધી ખબર પડી ગઈ. અને કહેવાય છે ને
કે જોડી તો ઉપરવાળો બનાવે છે. કોને ખબર કે આના માટે જ તમને ભેગા કર્યા હશે, હે ને? અને હા અંજલિ, આભાર તો મારે તારો માનવો જોઈએ કે તે મારા માટે થઈને તારા પપ્પા સાથેના સંબંધો પણ બગાડી. જો હકીકતમાં તો ભૂલ મારી છે. શક્ય હોય તો મને માફ કરી દેજે. જય, ભૂલ કોની છે, સાચું કોણે કર્યું, ખોટું કોણે કર્યું, એનો હવે કોઈ જ મતલબ નથી. હવે આપણે આગળ શું કરવાનું છે આપણે એના પર ધ્યાન દેવું જોઈએ. બેટા જય, અંજલિ, હવે જે થયું એ ભૂલી જાઓ. હવે જે કરવાનું છે એની આપણે તૈયારી કરીએ. બસ હવે તો લગ્ન નક્કી જ છે કે તમારા કરવાના જ છે. તો હું ગોર બાપા પાસે જઈને તારીખ બારીખ લેવડાવી દઉં અને વહેલી તારીખ લઈને આપણે ઘડિયા લગ્ન લઈ લઈએ, હે ને? હા